गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजामो? जो मित्रों तमे रोजनु रोज तैयार करता जशो। धोरण 12 भौतिक विज्ञान पाठ 13 न्यूक्लियसनो આપણે અભ્યાસ કરી રહ્યા છે મિત્રો। આજના લેક્ચરમાં આપણે બીટા ઉત્સર્જનની વાતો કરવાની છે। ગઈકાલના લેક્ચરમાં આલ્ફા ઉત્સર્જન એના કેટલાક એક્ઝામ્પલ આપણે જોયેલા। આજે આપણે બીટા ઉત્સર્જનની વાત કરીએ। મિત્રો, કુદરતમાં જોવા મળતો અસ્થાયી તત્વો, હવે ગઈકાલે મેં વાત કરી કે ભારે તત્વો કે જેમનો પરમાણુ ક્રમાંક 83 કરતો વધુ છે તેવા ભારે તત્વો મોટાભાગે આલ્ફાનું ઉત્સર્જન કરવાનો ગુણ ધરાવે છે, પરંતુ કુદરતમાં જોવા મળતા હલકા તત્વો અસ્થાયી હોય। હલકા તત્વો એટલે ઓછો પરમાણુ દળાંક ધરાવતા તત્વો અસ્થાયી હોય તો એ પણ સ્થાયિત્વપણું પ્રાપ્ત કરવાના પ્રયાસોમાં પોતાના ન્યુક્લિયસમાંથી બીટા કણોનું ઉત્સર્જન કરીને નવા ન્યુક્લિયસમાં રૂપાંતરણ પામે છે। એટલે કે બીટાનું ઉત્સર્જન કરીને વિભંજિત થાય છે મિત્રો। એટલે ભારે તત્વો આલ્ફાનું અને હલકા તત્વો અસ્થાયી હશે તો એ બીટાનું ઉત્સર્જન કરશે। મિત્રો, બીટા કણો બે પ્રકારના છે, ધ્યાન રાખજો। બીટા કણો બે પ્રકારના છે, એક ધન બીટા કણ અને બીજો ઋણ બીટા કણ। બીટા કણોના બે પ્રકાર છે, ધન બીટા કણ અને ઋણ બીટા કણ। ઋણ બીટા કણ એટલે આપણે લખવું હોય તો બીટા માઇનસ, ધન બીટા કણ એટલે બીટા પ્લસ। ઋણ બીટા કણ એટલે હકીકતમાં ઇલેક્ટ્રોન છે મિત્રો, ન્યુક્લિયસમાંથી ઉત્સર્જિત થતો ઇલેક્ટ્રોન છે, અને ધન બીટા કણ એટલે પોઝિટ્રોન છે। ધન બીટા કણનું બીજું નામ શું મિત્રો? પોઝિટ્રોન। પોઝિટ્રોન એ ઇલેક્ટ્રોનનો પ્રતિકણ છે, વિરોધી કણ છે। એમનો એક જ ગુણ જુદો, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે, પોઝિટ્રોન ધન વીજભાર ધરાવે। બાકીના બીજા બધા ગુણધર્મો બિલકુલ એકબીજાના ગુણધર્મો એકબીજાને મળતા આવે છે। તો પોઝિટ્રોન એ ઇલેક્ટ્રોનનો પ્રતિકણ છે, પોઝિટ્રોન ધન વીજભાર ધરાવે છે, તેના બીજા ગુણધર્મો બિલકુલ ઇલેક્ટ્રોનના ગુણધર્મોના જેવા છે। એટલે આપણે જો ઇલેક્ટ્રોન છે એટલે ઘણા લોકો એને સંકેતમાં ઈ, પણ ઇલેક્ટ્રોન ઋણ હોય એટલે ઈ માઇનસ અને પોઝિટ્રોન માટે ઈ પ્લસ લખાય। જો સાંકેતિક ભાષામાં લખવું હોય તો ઇલેક્ટ્રોન માટે -1 E0 આવું લખવામાં આવે છે, જ્યારે આમના માટે +1 E0 આવું લખવામાં આવે છે। જેમ આપણે આલ્ફા કણ માટે 2He4 લખતા હતા એમ ઋણ બીટા કણ ઇલેક્ટ્રોન માટે -1 E0 સિમ્બોલ લેવાય છે, જ્યારે પોઝિટ્રોન માટે +1 E0 એ પ્લસ લખો લખવાનું, નહીંતર ના લખો એટલે પ્લસ જ કહેવાય, +1 E0। એટલે યાદ રાખજો, ઋણ બીટા કણ માટે બીટા માઇનસ એ લખાય, ઈ માઇનસ એ લખાય, -1 E0 એ લખાય, જ્યારે ધન બીટા કણ માટે બીટા પ્લસ, ઈ પ્લસ, +1 E0 આવા બધા સિમ્બોલોથી દર્શાવવામાં આવે છે। તો મિત્રો, હલકા અસ્થાયી તત્વોના ન્યુક્લિયસો આવા બીટા કણોનું ઉત્સર્જન કરીને વિભંજિત થાય છે। પણ બીટા કણો કેટલા પ્રકારના? બે, ધન બીટા કણ જેને પોઝિટ્રોન કહેવાય, બીટા પ્લસ, ઈ પ્લસ અથવા +1 E0 વડે દર્શાવે, ઋણ બીટા કણ જેને બી માઇનસ, ઈ માઇનસ અથવા -1 E0 વડે દર્શાવે। આ ઋણ વીજભાર ધરાવે, આ ધન વીજભાર ધરાવે, બંને એકબીજાના પ્રતિકણ વિરોધી કણ છે, બરાબર। એમના વીજભારો જ ખાલી જુદા, બાકી બીજા બધા બિલકુલ ગુણધર્મો એકબીજાને મળતા આવે છે। હવે આપણે બંનેની વાત કરીએ કે જો કોઈ ન્યુક્લિયસમાંથી આ કણનું ઉત્સર્જન થાય તો શું થાય। જો મિત્રો, પહેલાં આપણે પેલી સમીકરણની વાત કરીશું। જો ઋણ બીટા કણનું ઉત્સર્જન સમજવાનો આપણે પ્રયત્ન કરીએ। જો આપણી પાસે ધારો કે આવું એક ન્યુક્લિયસ છે ZXA, ધારો કે એમાંથી
ઋણ બીટા કણ એટલે -1 0નું ઉત્સર્જન થાય છે। તો જો એ સમીકરણ બેલેન્સ કરવા માટે ઝેડ છે એ ઝેડમાંથી આટલું નીકળી ગયું, શું નીકળી ગયું? -1, પણ માઇનસ માઇનસ પ્લસ એટલે તમારે લખવું પડે Z+। જો એ પરમાણુ ક્રમાંક ઝેડ તો X થતો તો આ તો પરમાણુ ક્રમાંક બદલાઈ ગયો તો તત્વ બદલાઈ જાય। જો એ એમાંથી 0 જાય તો એ જ રહે, બરાબર છે મિત્રો। તો આમ બીટા માઇનસનું ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય તો પરમાણુ ક્રમાંક 1 વધે છે, પરમાણુ દળાંક એના એ જ રહે છે। હવે આ પ્રક્રિયામાં મિત્રો એક એન્ટી ન્યુટ્રિનો નામનો કણ ઉત્સર્જિત થાય છે। આ પ્રક્રિયામાં એક એન્ટી ન્યુટ્રિનો નામનો એક વિદ્યુતભાર રહિત કણ પણ ઉત્સર્જિત થતો હોય છે, બરાબર। તો અહીં તમે જુઓ બીટા માઇનસ એટલે કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય તો પરમાણુ ક્રમાંક ઝેડમાં શું થાય મિત્રો? 1નો વધારો થાય અને પરમાણુ દળાંક એ તો એ અચળ રહે, એ બદલાતું નથી। એટલે યાદ રાખજો મિત્રો, કોઈ ન્યુક્લિયર પ્રક્રિયા લખતા હોઈએ તો બીટા માઇનસનું ઉત્સર્જન થાય તો ઝેડ 1 વધારી દેવાનું, પરમાણુ દળાંક અચળ। જો આપણી ચોપડીમાં તમને એક ઉદાહરણ આપ્યું છે કે ભાઈ 15 ફોસ્ફરસ 32, જો આ પરમાણુ ભાર 32 છે એટલે આ બહુ ભારે તત્વ નથી, હલકું કહેવાય। જો આમાંથી તમે બીટા માઇનસનું ઉત્સર્જન કરાવો -1 0, તો જો હવે અહીંયા શું થશે મિત્રો? ઝેડ 1 વધશે, કારણ કે 15માંથી ઓછા 1 બાદ કરો, 15માંથી ઓછા 1 બાદ કરો તો 16 થઈ જાય, અને 16 પરમાણુ ક્રમાંકવાળા તત્વનું નામ સલ્ફર। અહીં 32માંથી 0 જાય તો 32 જ વધે, બરાબર। અને જ્યારે જ્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય ત્યારે એન્ટી ન્યુટ્રિનો નામનો વિદ્યુતભાર રહિત કણ પણ ઉત્સર્જિત થાય। એન્ટી ન્યુટ્રિનો જેને સિમ્બોલમાં આ રીતે દર્શાવી અને ઉપર -u ચિહ્ન કરવામાં આવશે એન્ટીનું, વિરોધીનું। તો એન્ટી ન્યુટ્રિનો નામનો કણ વીજભાર રહિત કણ ઉત્પન્ન થાય છે, બરાબર। તો આ ન્યુક્લિયસમાંથી ઉત્સર્જનની પ્રક્રિયા છે। હવે ઘણા વિદ્યાર્થીઓને મનમાં એમ થતું હશે કે સાહેબ કોઈ પણ તત્વના ન્યુક્લિયસમાં તો પ્રોટોન હોય અને ન્યુટ્રોન હોય। જો આ પ્રોટોન છે, આ પ્રોટોન છે, આ ન્યુટ્રોન છે, ન્યુટ્રોન છે। જો તમે સલ્ફર લો તો એમાં 15 પ્રોટોન હોય અને 32માંથી 15 જોઈએ તો 17 ન્યુટ્રોન, અંદર ઇલેક્ટ્રોન હોય જ નહીં। તો હવે પ્રશ્ન એ થાય કે આ વિભંજનની ક્રિયાઓ ન્યુક્લિયસમાંથી ઉદ્ભવતી પ્રક્રિયાઓ છે। હવે ન્યુક્લિયસમાં તો ઇલેક્ટ્રોન હોતો નથી, તો આ ઇલેક્ટ્રોન આ આવ્યો ક્યાંથી? પ્રશ્ન થવો જોઈએ। તો હકીકતમાં મિત્રો ઘણીવાર આપણા ન્યુક્લિયસની અંદર પ્રોટોન કરતો ન્યુટ્રોનની સંખ્યા બહુ વધારે પડતી હોય, અતિશય વધારે પડતી હોય। તો એવા સંજોગોમાં એવું ન્યુક્લિયસ ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતરણ કરતું હોય છે। જો આપણે સમીકરણમાં લખવું તો ન્યુટ્રોન માટે 0n1 આવું લખાય મિત્રો, અને એમાંથી પ્રોટોન બને। પ્રોટોન એટલે 1h1 લખો, અથવા P લખવું હોય 1P લખો। તો ન્યુક્લિયસમાં રહેલો એક ન્યુટ્રોન પ્રોટોનમાં કન્વર્ટ થાય, પણ જો એ સમીકરણ બેલેન્સ નથી થતું તો બેલેન્સ કરવા માટે જો એ 0 છે તો એ 0 થવું જોઈએ ને, તો એ 1 છે તો હું -1 લઉં તો 1 વત્તા -1 0 થઈ ગયા, નહીં 0। અહીં જો 1માંથી 1 જાય તો 0, અને એ -1 નહીં 0 એટલે આ। તો આમ ન્યુટ્રોનનું જ્યારે પ્રોટોનમાં રૂપાંતરણ થાય ત્યારે સાથે સાથે આવો એક ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય, અને આ પ્રક્રિયા દરમિયાન એન્ટી ન્યુટ્રિનો નામનો કણ પણ ઉત્પન્ન થાય। તો આમ ન્યુક્લિયસમાં રહેલા વધારાના ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતરણ થાય અને એક ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય, પણ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાં રહી શકે નહીં। તો એ સંજોગોમાં ન્યુક્લિયસ આવા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી નાખે, અને પેલો પ્રોટોન અંદર જ રહે, અને પ્રોટોન જો અંદર રહે તો પહેલાં જે પ્રોટોન હતા એ તો છે જ, અને પાછો એક પ્રોટોન આવ્યો તો પરમાણુ ક્રમાંકમાં 1નો વધારો થાય, અને એટલે તો જો ઝેડમાં 1નો વધારો થાય। પરમાણુ દળાંક અચળ રહે, કારણ કે એક ન્યુટ્રોન ઘટ્યો પણ હાટે એક પ્રોટોન વધ્યો,
એટલે પરમાણુ દળાંક છે ને. જો આપણી ચોપડીમાં આને આ રીતે લખ્યું છે, ન્યુટ્રોનનો n, પ્રોટોનનો p, ઇલેક્ટ્રોનનો e માઇનસ અને એન્ટીન્યુટ્રિનો નામનું કણ ઉત્પન્ન થયું. અને ન્યુટ્રોનમાંથી પ્રોટોન બનવાની જે પ્રક્રિયા એ ન્યુક્લિયસમાં આવી પ્રક્રિયા બનતી હોય છે. બોલો સમજણ પડી? તો જો ફરી એકવાર, જો બીટા માઇનસનું ઉત્સર્જન સમજાવવું હોય તો આપણા કોઈ ન્યુક્લિયસમાંથી બીટા માઇનસનું ઉત્સર્જન થાય તો નવા બનતા જનિત ન્યુક્લિયસનો પરમાણુ ક્રમાંક 1 વધશે, પરમાણુ દળાંક એના એ રહેશે. પણ અહીં પરમાણુ ક્રમાંક 1 વધ્યો એટલે પ્રોટોન વધ્યો, તો પ્રોટોન આવ્યો ક્યાંથી? અથવા ન્યુક્લિયસમાં ઇલેક્ટ્રોન હોય નહીં તો આ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાં આવ્યો ક્યાંથી? તો ન્યુક્લિયસમાં રહેલા એક ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતરણ થાય, સાથે સાથે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય અને સાથે સાથે એન્ટી ન્યુટ્રિનો નામનો એક વીજભાર રહિત કણ પણ ઉત્પન્ન થતો હોય છે. બરાબર. અને આ રીતે ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતરણ થાય અને ઇલેક્ટ્રોન ઉત્પન્ન. આ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાંથી ઉત્સર્જિત થઈને બહાર નીકળી જાય. પણ જે પ્રોટોન બન્યો એના કારણે પરમાણુ ક્રમાંક 1 વધે. જો ઉદાહરણ લખવું હોય તો 15 ફોસ્ફરસ 32, એમાંથી 16 સલ્ફર 32 બનશે, બીટા માઇનસ એટલે કે ઈ માઇનસનું ઉત્સર્જન થશે, એન્ટીન્યુટ્રિનો નામનો કણ ઉત્પન્ન થશે. તો બોલો ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ બીટા માઇનસનું એટલે તમને માત્ર એવું પૂછે કે બીટા માઇનસનું ઉત્સર્જન સમજાવો તો આ વાત તમારે સમજાવવી પડે. હવે જો બીટા પ્લસનું ઉત્સર્જન થતું હોય મિત્રો, તો જો હું આ કાઢી રાખું છું, તમારે લખવું હોય તો સ્ક્રીનશોટ ઝડપથી લઈ લેશો મિત્રો. જો આ બીટા પ્લસનું ઉત્સર્જન થતું હોય તો શું થતું હોય વિચારીએ. તો જો બીટા પ્લસ એટલે કે પોઝિટ્રોન, જેને સંકેતમાં +1 0 વડે દર્શાવે. બરાબર. તો હવે જો આપણે પોઝિટ્રોનનું ઉત્સર્જન સમજવું છે, ધારો કે તમારું ન્યુક્લિયસ ZXH, એમાંથી ધારો કે પોઝિટ્રોન +1 0નું ઉત્સર્જન થાય છે. તો જો ઝેડમાંથી 1 નીકળી જાય તો અહીં વધશે Z-1, એમાંથી 0 નીકળી જાય તો 0. પણ જો એ પરમાણુ ક્રમાંક બદલાઈ ગયો એટલે તત્વ બદલાઈ ગયું. તો જો આ પોઝિટ્રોન કહેવાય મિત્રો. આ મૂળ ન્યુક્લિયસને જનક ન્યુક્લિયસ કહેવાય, આ નવા બનતા ન્યુક્લિયસને જનિત ન્યુક્લિયસ કહેવાય. આ પ્રક્રિયા દરમિયાન નિપજતો કણ કહેવાય. અને અહીં આ પ્રક્રિયામાં ન્યુટ્રિનો નામનો કણ ઉત્પન્ન થાય છે. પહેલાંમાં એન્ટી ન્યુટ્રિનો આવતો હતો, આમાં ન્યુટ્રિનો નામનો વીજભાર રહિત કણ ઉત્પન્ન થાય છે. બરાબર. આ એન્ટી ન્યુટ્રિનો અને ન્યુટ્રિનો એકબીજાના પ્રતિકણ છે, વિરોધી કણ છે. એ કોઈ વીજભાર ધરાવતા નથી, વિદ્યુત ભાર રહિત છે, તટસ્થ છે. હા, એ એટલા બધા સૂક્ષ્મ છે મિત્રો કે તેમનું દળ ઇલેક્ટ્રોનના દર કરતો પણ ખૂબ ઓછું છે. હવે ઇલેક્ટ્રોનનું દર યાદ કરો, 9.1 × 10⁻31. -31 એટલે છેદમાં લઈ જાઓ તો +31 એટલે તમે એટલાય ભાગો તો લગભગ 0.0000000000031 શૂન્ય લખવા પડે. હવે એટલું બધું નાનું એટલે લગભગ દર રહિત જેવું બને. વળી ન્યુટ્રિનો તો એનાથી પણ નાનો છે, એટલે લગભગ શૂન્યવત દર ધરાવતો દર રહિત કણ છે. અને એટલે તો મિત્રો ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો જાણે કે દર ધરાવતા જ નથી. માટે જ્યારે કોઈ દ્રવ્યમાંથી પસાર થતા હોય તો એ દ્રવ્ય સાથે કોઈ આંતરક્રિયા જ ન કરી, એ દ્રવ્યના કણો સાથે એમની કોઈ અથડામણ જેવું થાય જ નહીં. અને માટે કોઈ દ્રવ્યમાંથી જ્યારે પસાર થતા હોય તો એ દ્રવ્ય કણો સાથે આંતરક્રિયા કર્યા વગર આર પાર નીકળી જાય. તમે પૃથ્વી જેવો મોટો પદાર્થ લો અને એના એક છેડેથી આ ન્યુટ્રિનો દાખલ થાય તો રસ્તામાં પૃથ્વીના કોઈ દ્રવ્ય કણો સાથે અથડાયા વગર એ આર પાર નીકળી જાય. કારણ કે એ સૂક્ષ્મ દર રહિત જેવા હોવાથી કોઈ કણ સાથે આંતરક્રિયા કરતા નથી. અને આપણા વાતાવરણની અંદર પણ આવા અસંખ્ય ન્યુટ્રિનો હોય જે આપણને આપણા શરીરમાં થઈને આર પાર આમથી આમ કે આમથી આમ જતા રહે. કારણ કે એ દ્રવ્યમાન ધરાવતા નથી, એટલે આપણા શરીરના કોઈ કણોને અથડાયા વગર આર પાર નીકળી જતા હોય છે મિત્રો. તો આવા ન્યુટ્રિનો. બરાબર. હવે પ્રશ્ન એ થાય મિત્રો, જો આનું એક ઉદાહરણ પણ હું તમને પહેલાં આપી દઉં. દાખલા તરીકે આપણી ચોપડીમાં લખ્યું છે સોડિયમનું 11Na22, આમાંથી પોઝિટ્રોનનું ઉત્સર્જન થાય છે +1 0. હવે 11માંથી 1 નીકળી જાય તો મિત્રો 10, 22માંથી 0 જાય તો 22. અને 10 પરમાણુ ક્રમાંકવાળા તત્વનું નામ નિયોન. કયું છે નિયોન?
પણ પોઝિટ્રોનનું ઉત્સર્જન થાય એટલે ન્યુટ્રિનો નામનો કણ પણ સાથે સાથે લખો. હવે પ્રશ્ન એ થાય કે ન્યુક્લિયસમાં આ કણ આવ્યો કેવી રીતે? તો જો ઘણીવાર એવું પણ બને મિત્રો કે આપણા ન્યુક્લિયસમાં ન્યુટ્રોનની સાપેક્ષમાં પ્રોટોનનું પ્રમાણ જરૂરિયાત કરતો વધારે પડતું હોય, તો એ સંજોગોમાં ન્યુક્લિયસમાં રહેલો એક પ્રોટોન જેનું ન્યુટ્રોનમાં રૂપાંતરણ થાય. હવે જો પ્રોટોનને શું લખાય? 1p1 અથવા 1h1. એમાંથી ન્યુટ્રોન બને. ન્યુટ્રોન એટલે 0n1. હવે એકમાંથી 0 જાય તો 1 વધે, 1માંથી 1 જાય તો 0 વધે, અને જો અહીંયા 1 ને 0 એટલે આ પોઝિટ્રોન. તો આમ ન્યુક્લિયસમાં રહેલા એક પ્રોટોનનું ન્યુટ્રોનમાં રૂપાંતરણ થાય એ વખતે પોઝિટ્રોન નામનો કણ ઉત્પન્ન થાય છે. સાથે સાથે ન્યુટ્રિનો નામનો વીજભાર રહિત કણ પણ ઉત્પન્ન થાય છે મિત્રો. બરાબર? તો ન્યુટ્રિનો માટે આપણે લખીશું આવું જ ખાલી. તો આમ ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોનનું આપણી ચોપડીમાં આવું બધું નથી લખ્યું. પ્રોટોનનો ખાલી P લખ્યો છે, ન્યુટ્રોનનો N લખ્યો છે, પોઝિટ્રોનનો E+ લખ્યો છે, અને આ ન્યુટ્રિનો, એટલે આવું સમીકરણ લખ્યું છે મિત્રો. તો આમ ઘણીવાર કોઈ તત્વના ન્યુક્લિયસમાં ન્યુટ્રોન કરતો પ્રોટોનની માત્રા વધુ હોય જરૂરિયાત કરતો, તો એ સંજોગોમાં એ પ્રોટોનનું ન્યુટ્રોનમાં રૂપાંતરણ થાય, સાથે સાથે પોઝિટ્રોન નામનો કણ ઉત્પન્ન થાય, ન્યુટ્રિનો નામનો વીજભાર રહિત કણ ઉત્પન્ન થાય, અને આ પોઝિટ્રોન ન્યુક્લિયસમાં ન રહી શકતો ન્યુક્લિયસ એને બહાર ફેંકી દે, અને આ રીતે ન્યુક્લિયસમાંથી પોઝિટ્રોનનું β+ કણનું ઉત્સર્જન થાય. પણ જો અહીંયા પ્રોટોનમાંથી ન્યુટ્રોન બન્યું એટલે પ્રોટોન ઘટ્યો એટલે પરમાણુ ક્રમાંક ઝેડમાં 1નો ઘટાડો થાય, તો β+ ના ઉત્સર્જન વખતે પરમાણુ ક્રમાંક ઝેડ 1 ઘટે છે, જ્યારે પરમાણુ દળાંક એ શું રહે મિત્રો? અચળ રહે, એટલે બદલાય નહીં. એટલું યાદ રાખજો મિત્રો. જ્યારે પહેલાંમાં શું હતું? β- માં Z1 વધે અને એ અચળ રહે, જ્યારે β+ માં Z1 ઘટે એ અચળ રહે. અહીં Z1 ઘટવાનું કારણ પ્રોટોનનો ભોગ લેવાય, પરમાણુ દળાંક અચળ રહેવાનું કારણ પ્રોટોન 1 ઘટ્યો, તો ખરેખર પરમાણુ દળાંક 1 ઘટવો જોઈએ, પણ સામે ન્યુટ્રોન બન્યો છે ને ભાઈ, એટલે પાછો 1 વધી જાય, એટલે પરમાણુ દળાંક તો અચળ રહે. તો આ રીતે મિત્રો આ β+ ને β- ના ઉત્સર્જનની પ્રક્રિયા થાય. અહીં થોડી ન્યુટ્રિનો એન્ટી ન્યુટ્રિનોની વાત ફરી કરું તો અહીં ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો એકબીજાના પ્રતિકણ છે, તેઓ વિદ્યુત તટસ્થ છે, તેઓ કોઈ વીજભાર ધરાવતા નથી, એમનું દળ ઇલેક્ટ્રોનના દર કરતાં પણ ખૂબ ઓછું, એટલે કે લગભગ શૂન્યવત દર ધરાવતા કણો ગણી શકાય. માટે એ કોઈ દ્રવ્યમાંથી મોટા દ્રવ્યમાંથી પસાર થાય તો એ દ્રવ્યના કણો સાથે કોઈ પણ પ્રકારની આંતરક્રિયા કર્યા વગર, અંદર અથડામણની પ્રક્રિયા કર્યા વગર આરપાર નીકળી જવાનો ગુણધર્મ ધરાવે છે. પૃથ્વી જેવા મોટા દ્રવ્યમાંથી પણ આવા કણો આરપાર નીકળી જાય. બરાબર? એ વીજભાર ધરાવતા નથી, એ દર પણ ધરાવતા નથી, એટલે એ દેખાય જ નહીં, એમની પરખ કરવી અત્યંત મુશ્કેલ છે. કોઈ સાધન દ્વારા એને પકડવા બહુ કઠિન છે. પણ હવે તો આધુનિક સંશોધનોમાં શોધાયેલા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપને એનાથી પણ આગળ શોધાયેલા ઉપકરણો દ્વારા આવા કણોનું અસ્તિત્વ જાણી શકાયું છે. બાકી સીધું એ જાણી શકાતું નથી. તો આ β+ ના ઉત્સર્જનની પ્રક્રિયા સમજાવો તો આ બધી વાત તમારે સમજાવી પડે મિત્રો. પુસ્તકમાંથી, કુમાર મોડર્ન જેવી ચોપડીઓમાંથી તમે આ પ્રશ્નને વ્યવસ્થિત લખી દેજો, તૈયાર કરજો. ઘણીવાર આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાતો હોય છે. ચલો મિત્રો, જો મિત્રો આગળના પ્રશ્નમાં β ઉત્સર્જનમાં આપણે 2 ઉદાહરણ આપ્યો. ફોસ્ફરસમાંથી સલ્ફર બનવું. તો ફોસ્ફરસમાંથી જ્યારે સલ્ફર બને તો એ જે ફોસ્ફરસ છે એનો અર્ધઆયુ આપણી ચોપડીમાં આંકડો આપ્યો છે 14.3 દિવસ છે. જ્યારે પહેલાં સોડિયમમાંથી નિયોન બને તો એ સોડિયમનો અર્ધઆયુ મિત્રો 2.6 યર છે. મેં આ તમને એટલા માટે યાદ દેવડાવ્યું કારણ કે ઘણીવાર ચોપડીમાં લખેલા આંકડાઓમાંથી ગુજકેટમાં કે એમાં કોઈ OMR પૂછાય તો આવું વાંચેલું હોય તો આપણે આ યાદ રાખવું પડે. બરાબર? તો એ પ્રશ્નમાં આ ધ્યાન રાખજો. બરાબર? બીજું કે આપણે જે સમીકરણો લખીએ છીએ તો આપણા પુસ્તકમાં આપેલો તમામ સમીકરણો આપણે યાદ રાખવું પડે.
જ્યારે પ્રશ્નનો જવાબ આપતા હોઈએ તો એ સમીકરણો પણ આપણે આવડવું જોઈએ. ચલો હવે આપણે જોઈએ ગેમા ઉત્સર્જન મિત્રો. આપણે જોયું કે એક્ટિવિટીની ઘટનામાં આલ્ફા, બીટા, ગેમા જેવા વિકિરણનું ઉત્સર્જન થાય છે. આપણે અગાઉના પ્રશ્નોમાં આલ્ફા અને બીટાની તો વાતો કરી. હવે વાત કરીએ ગેમા ઉત્સર્જન. જો આમ તો ગેમા એક વિદ્યુત ચુંબકીય તરંગો છે. આપણા 8મા પ્રકરણમાં વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં સૌથી ઉપર એક્સરેથી પણ ઉપર ઊંચી ઉર્જાવાળા, ઊંચી આવૃત્તિ અથવા ટૂંકી તરંગ લંબાઈવાળા વિકિરણો ગેમા વિકિરણો છે. મિત્રો આપણે પરમાણુનું ચેપ્ટર ભણ્યા તો પરમાણુના ચેપ્ટરમાં યાદ કરો કે ભાઈ ઇલેક્ટ્રોન લઘુત્તમ ઉર્જાવાળી અવસ્થામાં હોય તો એને ધરા અવસ્થા કહેવાય. અને યાદ કરો, મને યાદ છે ત્યાં સુધી હાઇડ્રોજન માટે ધરા અવસ્થામાં એની ઉર્જા -13.6 eV હતી. એનાથી ઊંચી ઉર્જાવાળી અવસ્થા જેમાં ઉર્જા -3.4 eV હતી. એનાથી ઊંચી ઉર્જાવાળી અવસ્થા બરાબર -1.51 eV ઉર્જા હતી. આ લઘુત્તમ ઉર્જાવાળી અવસ્થાને આપણે ધરા અવસ્થા કહેતા હતા અને આ ઊંચી ઉર્જાવાળી અવસ્થાને ઉત્તેજિત અવસ્થા કહેતા હતા. તો પરમાણુઓમાં મિત્રો ઇલેક્ટ્રોનને રહેવા માટે આવા ઉર્જા સ્તરો હોય અને આ ઉર્જા સ્તરોમાં ઇલેક્ટ્રોનની ઉર્જાઓનો મૂલ્યો જુદો જુદો હોય. બે સ્તરો વચ્ચે ઉર્જાનો તફાવત હોય. અને આપણે ત્યાં એવું પણ ભણ્યા કે ઇલેક્ટ્રોન જ્યારે ઊંચી ઉર્જાવાળી ઉત્તેજિત અવસ્થામાંથી નીચી ઉર્જાવાળી ધરા સ્થિતિમાં આવે ત્યારે એ બંને સ્તરોની ઉર્જાના તફાવત જેટલી ઉર્જા વિકિરણ સ્વરૂપે ઉત્સર્જિત કરે. તો ઉર્જા તફાવત જેટલી ઉર્જા વિકિરણ સ્વરૂપે ઉત્સર્જિત કરે. મિત્રો ન્યુક્લિયસમાં પણ આવું જ હોય છે કે ભાઈ ન્યુક્લિયસો પણ આવા ઉર્જા સ્તરો ધરાવે, ધરા અવસ્થા, ઉત્તેજિત અવસ્થા. અને જ્યારે આપણું રેડિયોએક્ટિવ તત્વ, કોઈ રેડિયોએક્ટિવ તત્વ જ્યારે આલ્ફા અને બીટાનું ઉત્સર્જન કરી અને નવું ન્યુક્લિયસ બનાવશે, એ નવું બનેલું જનિત ન્યુક્લિયસ ઘણીવાર વધુ પડતી ઉર્જા ધરાવતું હોય, ઊંચી ઉર્જા ધરાવતી ઉત્તેજિત અવસ્થામાં હોય, તો એ આખું ન્યુક્લિયસ પણ આ ઇલેક્ટ્રોનોની માફક, પરમાણુઓની માફક ઉત્તેજિત અવસ્થામાંથી ધરા સ્થિતિમાં જવાનો પ્રયત્ન કરે. તો આમ જેમ પરમાણુઓમાં ઇલેક્ટ્રોનને રહેવા માટે ઉર્જા સ્તરો હોય, એમ ન્યુક્લિયસને પણ આવા ઉર્જા સ્તરો હોય, ધરા અવસ્થા, ઉત્તેજિત અવસ્થા. પરંતુ મિત્રો ફરક એટલો કે ઇલેક્ટ્રોનોમાં, પરમાણુઓમાં ઉર્જા સ્તરોની ઉર્જાઓનો મૂલ્યો ઇવીના માપક્રમનો હોય છે, જ્યારે ન્યુક્લિયસોમાં ઉર્જાઓનો મૂલ્યો એમઈવીના ક્રમનો હોય છે. આપણે હમણાં અગાઉના 1-2 લેક્ચરોમાં દાખલા ગણ્યા તો એમઈવીમાં ઉર્જાઓ હતી. તો આમ પરમાણુમાં ઉર્જા સ્તરોની ઉર્જાના તફાવતોનો મૂલ્યો ઇવીમાં મળશે, જ્યારે ન્યુક્લિયસોમાં આ જ ઉર્જા સ્તરોની ઉર્જાઓના તફાવતો એમઈવીમાં મળશે. અને આમ આલ્ફા અને બીટાના ઉત્સર્જન બાદ નવું બનેલું જનિત ન્યુક્લિયસ જો ઉત્તેજિત અવસ્થામાં હશે તો એ ઉત્તેજિત અવસ્થામાંથી ધરા સ્થિતિમાં આવતી વખતે કેટલાક એમઈવી જેટલી ઉર્જા વિકિરણ સ્વરૂપે ઉત્સર્જિત કરશે. ઉર્જા ઈ પણ એ એમઈવીના ક્રમની હોય, ઉર્જા વિકિરણના સ્વરૂપમાં ઉત્સર્જિત કરશે. અને આ ઉર્જા ઉપરથી તમે વિકિરણની તરંગ લંબાઈ ગણી શકો. તમે ફોટોનની ઉર્જાનું સૂત્ર ભણી ગયા, E બરાબર HF અથવા hc/λ. જો લેમડાને સૂત્ર કરતાં બનાવો મિત્રો તો hc/E. તો જ્યારે આપણું ન્યુક્લિયસ ઉત્તેજિત અવસ્થામાંથી ધરા સ્થિતિમાં આવે, ધારો કે કોઈ ન્યુક્લિયસ ઉત્તેજિત અવસ્થામાં છે પણ એ હવે ત્યાંથી ધરા અવસ્થામાં આવે છે, તો આ બંને અવસ્થાના તફાવત જેટલી ઉર્જા વિકિરણ સ્વરૂપે ઉત્સર્જિત કરશે. જો એ ઉર્જા E હોય તો એના ઉપરથી તરંગ લંબાઈ ગણી શકાય. પ્લાન્ક અચળાંકની કિંમત મૂકો, સીની કિંમત મૂકો, ઉર્જાની. તો આ જે જવાબ આવે છે મિત્રો, આ જવાબ આપણા પેલા વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં એક્સરે કરતો પણ ઊંચી ઉર્જા ધરાવતા ગેમા વિકિરણો જે હતા એમાંના વિકિરણો આવે છે. અને એટલે તો આ જ
ઉત્સર્જનને ગેમા ઉત્સર્જન કહેવામાં આવશે. શું કહેવામાં આવશે? ગેમા ઉત્સર્જન. તો ગેમા ઉત્સર્જનમાં ઉર્જાનું વિકિરણ સ્વરૂપે ઉત્સર્જન થાય, એટલે વિકિરણનું ઉત્સર્જન થાય. એ પરમાણુ ક્રમાંક કે પરમાણુ દળાંકમાં કોઈ વધઘટ થતી નથી. તો આમ આપણે આલ્ફાના ઉત્સર્જનમાં કીધેલું કે 92 યુરેનિયમ 238માંથી આલ્ફાનું ઉત્સર્જન થાય તો 90 થોરિયમ બનતું હતું. હવે થોરિયમ જે જનિત ન્યુક્લિયસ જે ઉત્તેજિત અવસ્થામાં હોય તો એ ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં આવતી વખતે વિકિરણ સ્વરૂપે ઉર્જાનું ઉત્સર્જન કરે. એ ઉર્જા ઉપરથી તમે વિકિરણની તરંગ લંબાઈ ગણો તો આ તરંગ લંબાઈ એક્સરે કરતો પણ ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા અથવા ઊંચી ઉર્જા ધરાવતા ગેમા કિરણો હતા મિત્રો. એ માટે આ રીતે ગેમા કિરણોનું ઉત્સર્જન થાય છે. તો આમ ગેમા વિકિરણોનું ઉત્સર્જન જેમાં પરમાણુ ક્રમાંક કે દળાંકમાં ફરક ના પડે, ખાલી ઉર્જામાં જ વધઘટ થાય. તો ફરી એકવાર પરમાણુઓમાં જેમ ઇલેક્ટ્રોનને રહેવા માટે ઉર્જા સ્તરો હોય, ધરા અવસ્થા, ઉત્તેજિત અવસ્થા, આવા બધા ઉર્જા સ્તરો હોય, એમ ન્યુક્લિયસમાં પણ આવા ઉર્જા સ્તરો હોય છે મિત્રો. આલ્ફા બીટાના ઉત્સર્જન બાદ નવું બનેલું જનિત ન્યુક્લિયસ જ્યારે ઉત્તેજિત અવસ્થામાં હોય તો એ પણ ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં આવે ત્યારે એ બંને અવસ્થાઓની તફાવત જેટલી ઉર્જા વિકિરણના સ્વરૂપમાં ઉત્સર્જિત કરશે. મિત્રો ઘણીવાર ન્યુક્લિયસ સીધું ધરા સ્થિતિમાં ન પણ આવે, પહેલાં ઊંચી ઉર્જાવાળીમાંથી નીચીમાં આવે, ત્યાંથી પાછું નીચીમાં આવે, આવું તબક્કાવાર પણ આવે. પણ એ વખતે ગેમા વિકિરણના સ્વરૂપમાં ફોટોન સ્વરૂપે વિકિરણનું ઉત્સર્જન કરે છે. અને આ ઉર્જા E બરાબર hc/λ ઉપરથી તમે લેમડા ગણી શકો. અને એ વિકિરણોની તરંગ લંબાઈ ગેમા કિરણોના વિસ્તારમાં જોવા મળતી હોવાથી એવા વિકિરણોને ગેમા વિકિરણો અને આવા ઉત્સર્જનને ગેમાક્ષયના નામે ઓળખવામાં આવે છે. બરાબર. આપણી ચોપડીમાં એક ઉદાહરણ આપે છે કે ભાઈ 27 કોબાલ્ટ નામનું રેડિયો એક્ટિવ તત્વ 27 કોબાલ્ટ જો આ મૂળ ન્યુક્લિયસ એટલે એને જનક ન્યુક્લિયસ કહેવાય. ધારો કે આ ન્યુક્લિયસ બીટા માઇનસ એટલે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે. તો જો 27 ઓછા એટલે 28 અને 60માંથી 0 જાય તો 60 અને 28 પરમાણુ ક્રમાંક નિકલનો છે. અહીં એન્ટી ન્યુટ્રિનો તો ખરું જ, પણ જો આ જનક તો આ જનિત ન્યુક્લિયસ કહેવાય. તો આ નવું બનેલું જનિત ન્યુક્લિયસ એટલે જો આપણી ચોપડીમાં પહેલાં મૂળ ન્યુક્લિયસ 27 કોબાલ્ટ જો તે બીટા માઇનસનું ઉત્સર્જન કરે તો નવું બનેલું ન્યુક્લિયસ કયું હશે? આર્ય હશે, 28 કોબાલ્ટ. પણ આ નવું બનેલું જનિત ન્યુક્લિયસ ઉત્તેજિત અવસ્થામાં હોય છે. તો એ ઉત્તેજિત અવસ્થામાંથી અહીં ધરા અવસ્થામાં જવાનો પ્રયત્ન કરશે. ઘણીવાર સીધું પણ જાય અને ઘણીવાર એક ઉત્તેજિત અવસ્થામાંથી નજીકની ઉત્તેજિત અવસ્થામાં જાય. તો એ વખતે એ બંને ઉર્જા સ્તરોની ઉર્જાના તફાવત જેટલી ઉર્જા ગેમા વિકિરણોના સ્વરૂપમાં ઉત્સર્જિત કરે. આપણી ચોપડીમાં આ એક સ્તરમાંથી બીજા સ્તરમાં જ્યારે આ ન્યુક્લિયસ જાય ત્યારે ઉત્સર્જિત થતી ઉર્જા ગેમા વિકિરણોના સ્વરૂપમાં ઉત્સર્જિત થતી ઉર્જા 1.17 MeV છે. પછી તમે MeVના EV કરો અને EVના જૂલ કરો, એ જૂલ કિંમત અહીંયા મૂકો, સાદુરૂપ આપો તો તરંગ લંબાઈ મળી શકે અને ગેમા કિરણોના વિસ્તારમાં જ મળી. હજુ જો તમારું ન્યુક્લિયસ ઉત્તેજિત અવસ્થામાં હોય તો પાછું ધરા સ્થિતિમાં જાય તો ફરી પાછું આ બંને ઉર્જા સ્તરોની ઉર્જાના તફાવત જેટલી ઉર્જા ગેમા વિકિરણોના સ્વરૂપમાં ફોટોન સ્વરૂપે ઉત્સર્જિત થાય. તો એ ઉર્જા આ બે ઉર્જા સ્તરોના આપણા ચોપડીમાં 1.33 MeV લખી છે મિત્રો. તો આ રીતે ગેમા ફોટોનના સ્વરૂપમાં ગેમા વિકિરણોના સ્વરૂપમાં ઉર્જાનું જો અહીંથી અહીં જાય એટલે એક ફોટોન, અહીંથી અહીં જાય એટલે બીજો એક ફોટોન. તો આમ જો સીધો જાય તો એક જ ફોટોન અને તબક્કાવાર જાય તો એકથી વધુ ફોટોનનું ઉત્સર્જન કરીને ધરા સ્થિતિમાં આવે છે. તો આપણું હવે આ 28 કોબાલ્ટ નામનું તત્વ ઉત્તેજિત અવસ્થામાંથી કઈ અવસ્થામાં આવી ગયું મિત્રો? ધરા અવસ્થામાં આવી ગયું. અને આ રીતે મિત્રો યાદ રાખજો, ગેમા ઉત્સર્જનમાં માત્ર ને માત્ર ફોટોન સ્વરૂપે ઉર્જાનું જ ઉત્સર્જન થાય,
એ પરમાણુ ક્રમાંક કે દળાંકમાં કોઈ ફરક પડતો નથી. તો આ ગેમા ઉત્સર્જન સમજાવો તો આ બધું તમારે લખવું પડે. જો હવે મિત્રો આ બધા પ્રશ્નો ઉપરથી આપણે કેટલીક માહિતી, જો આલ્ફા કણ તો એને કઈ રીતે લખવાનો 2He4 બરાબર. બીટા માઇનસ એટલે કે ઇલેક્ટ્રોન તો એને કઈ રીતે લખવાનો -1E0. બીટા પ્લસ જેને પોઝિટ્રોન કહેવાય, પોઝિટ્રોન તો એને કઈ રીતે લખવાનો +1E0. ન્યુટ્રોન તો ન્યુટ્રોન માટે કેવો સિમ્બોલ વાપરવાનો મિત્રો તો 0N1. પ્રોટોન તો પ્રોટોન માટે કયું સિમ્બોલ વાપરવાનું 1P1 અથવા કોઈ જગ્યાએ 1H1 લખેલો. હવે જો જ્યારે આલ્ફાનું ઉત્સર્જન થાય તો મિત્રો યાદ રાખજો, તો આ વસ્તુ પણ આપણે નોંધી રાખીએ. જો આલ્ફા ઉત્સર્જનમાં પરમાણુ ક્રમાંક Z 2 ઘટે, પરમાણુ દળાંક A 4 ઘટે. બીટા માઇનસ એટલે કે ઇલેક્ટ્રોનના ઉત્સર્જનમાં પરમાણુ ક્રમાંક Z 1 વધે અને પરમાણુ દળાંક A અચળ એટલે બદલાય નહીં. બરાબર છે, ધ્યાન રાખજો. બરાબર. જો બીટા પ્લસની વાત કરીએ મિત્રો તો બીટા પ્લસ એટલે પોઝિટ્રોન. તો પોઝિટ્રોનના ઉત્સર્જનમાં પરમાણુ ક્રમાંક 1 ઘટે. બરાબર. આપણે પેલું લખતા હતા ZXAમાંથી પોઝિટ્રોન એટલે 1E0 ઉત્પન્ન થાય તો પરમાણુ ક્રમાંક 1 ઘટે, જ્યારે પરમાણુ દળાંક એ અચળ રહે, બદલાય નહીં. જો ગેમાનું ઉત્સર્જન થતું હોય મિત્રો તો ગેમા ઉત્સર્જનમાં Z એ બદલાતા નથી, અચળ જ રહે. માત્ર ફોટોન સ્વરૂપે ઉર્જાનું જ ઉત્સર્જન થાય. બરાબર. તો આટલી વસ્તુ યાદ રાખજો. ચલો સ્ક્રીનશોટ લઈ લો. બરાબર. કારણ કે OMR હેતુલક્ષીમાં આ બધી માહિતી કામમાં આવશે મિત્રો. જો મિત્રો આ માહિતી તમે લખી રાખજો. જો આના આધારે પરીક્ષામાં આવો OMR પૂછાય કે રેડિયો એક્ટિવ રૂપાંતરણ ZXA તત્વમાંથી Z+1X1 એ તત્વ બન્યું, એમાંથી આ બન્યું, એમાંથી આ બન્યું. તો આ પ્રક્રિયામાં કયા રેડિયો એક્ટિવ વિકિરણો ક્રમશઃ ઉત્સર્જન પામશે. તો જો હવે આપણે મિત્રો પહેલાં ZXA તત્વ છે. જો આ તત્વમાંથી શું બન્યું Z+1X1 એ બન્યું. તો જો આમાંથી આ પ્રક્રિયા થઈ તો એ કયા વિકિરણનું ઉત્સર્જન થાય. તો જો એ પરમાણુ દળાંક એના એ જ રહ્યું એટલે એ અચળ રહ્યું. પણ જો Z હતો એના બદલે Z+1 તો Zમાં એક વધારો થયો મિત્રો. હવે એ અચળ રહેતો હોય, Z એક વધતો હોય તો કોનું ઉત્સર્જન થતું હોય તો જો આપણે એ લખીશું કે ભાઈ Z એક વધે અને એ અચળ રહે તો બીટા માઇનસનું ઉત્સર્જન થાય. તો પછી આ પ્રક્રિયામાં કોનું ઉત્સર્જન થાય મિત્રો બીટા માઇનસનું. બોલો ખ્યાલ આવી ગયો? બીટા માઇનસનું ઉત્સર્જન થાય. ચલો હવે આ તત્વમાંથી આ બન્યું એટલે હવે આ ભૂલીશું. હવે આ તત્વમાંથી Z-1X2 A-4 બન્યું. તો જો અહીંયા પરમાણુ દળાંક એમાંથી A - 4 થયું એટલે એ શું થયું પરમાણુ દળાંક એ 4 ઘટ્યો. જ્યારે જો આ Z+1માંથી Z-1 થયું તો કેટલું ઘટ્યું તો જો ખબર ના પડે તો બાદબાકી કરવાની. કહું છોડી દો તો Z-1 તો જો આ +Z - Z ઉડી જાય તો આ -2 તો 2નો ઘટાડો થયો એટલે Z શું થયું 2 ઘટે. તો એ 4 ઘટે ને Z 2 ઘટે. એ સોરી એ અહીંયા આલ્ફામાં એ 4 ઘટ્યો માં લખવા ભૂલ થાય ને સુધારી. અને Z 2 ઘટે તો પછી કોનું ઉત્સર્જન થાય મિત્રો આલ્ફાનું. તો આપણો અહીંયા જવાબ આવે આલ્ફાનું ઉત્સર્જન થાય. હવે જો આમાંથી આ બન્યું
શું બન્યું? ઝેડ x3a-4 બન્યું. તો જો હવે આમાંથી આ બન્યું તો z-1 હતું z થયું. તો પછી ઝેડમાં શું થયું? એક વધે, ઝેડમાં એકનો વધારો થયો. અને જો a-4 ને a-4 એટલે પરમાણુ દળાંક a-4 અચળ જ રહે. તો પછી ઝેડ એક વધે અને એ પરમાણુ દળાંક અચળ રહે તો બીટા માઇનસનું ઉત્સર્જન. તો બોલો અહીં કોનું ઉત્સર્જન થાય મિત્રો? બીટા માઇનસનું. તો આમ અહીંયા તમારો જવાબ કયો આવશે? અનુક્રમે બીટા માઇનસનું ઉત્સર્જન થાય, આલ્ફાનું ઉત્સર્જન થાય, બીટા માઇનસનું ઉત્સર્જન થાય. તો આ રીતે તમારે જવાબ આપવો પડે. કેટલું સિમ્પલ કહો, પેલું ખબર હોય તો તમે જવાબ આપી શકો. બોલો ક્લિયર? તો આ રીતનો OMR પૂછાય તો આવડવો જોઈએ મિત્રો. ધારો કે વિદ્યાર્થી મિત્રો આવું એક OMR પૂછાય કે રેડિયો એક્ટિવ તત્વ X નીચે મુજબનો પરંપરિત વિભંજનો અનુભવે છે. પહેલાં આલ્ફાનું ઉત્સર્જન કરીને X1 બનાવશે, X1 પાછું બીટા માઇનસનું ઉત્સર્જન કરીને X2 બનાવશે, ફરી એમાંથી આલ્ફાનું ઉત્સર્જન થઈને આ બનશે અને છેલ્લે ગેમાનું ઉત્સર્જન થઈને આ બનશે. જો X તત્વનો પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંક 72 અને 180, તો જો આપણું આ X તત્વ, જો આ કેવી રીતે ગણાય સમજાવું છું. આ X તત્વનો પરમાણુ ક્રમાંક 72 અને પરમાણુ દળાંક 180 હોય તો આ X4માં અહીં પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંક કેટલો આવશે ગણી આવવાનું છે. તો જો હવે મિત્રો પેલી સિસ્ટમથી કામ કરીશું. ચલો પહેલાં 72x 180માંથી કોનું ઉત્સર્જન કરવાનું? આલ્ફા. પણ જો આલ્ફાનું ઉત્સર્જન થાય તો ઝેડમાં 2 ઘટાડવાનું, એમાં 4 ઘટાડવાનું. તો ચલો 72માંથી 2 ઘટાડો 70, ઓમાંથી 4 ઘટાડો 176. તો આમ X1 તત્વનો પરમાણુ ક્રમાંક 70 અને 176. હવે આમાંથી શું બન્યું? X2. પણ કોનું ઉત્સર્જન કરીને? બીટા માઇનસ. તો બીટા માઇનસમાં શું થાય? ઝેડ એક વધે અને એ અચળ રહે. તો જો અહીંયા A 176 છે તો અહીંયા A 176 જ રાખવાનો અચળ. પણ ઝેડ એક વધે અને એક વધે એટલે 70 ને 1 71 થાય. હવે પાછું જો આમાંથી આલ્ફાનું ઉત્સર્જન કરવાનું છે પણ આલ્ફાના ઉત્સર્જનમાં ઝેડ 2 ઘટાડવાનો અને એ 4 ઘટાડવાનો. તો 176માંથી 2 ઘટાડો. ચલો ભાઈ, તો 176માંથી 2 ઘટે તો 174 અને 71માંથી 2 ઘટાડો, સોરી આલ્ફા એ 4 ઘટાડવાનો હતો તો 172 થશે. અને પરમાણુ ક્રમાંક 2 ઘટે તો 71માંથી 2 ઘટે તો 69. બરાબર છે. ચલો હવે કોનું ઉત્સર્જન થાય છે મિત્રો? ગેમાનું. તો ગેમામાં તો ઝેડ અચળ રહે ને એ અચળ જ રહે. તો પછી 69 તો 69 જ આવો અને 172 જ આવો. તો આમ X4 માટે પરમાણુ ક્રમાંક ઝેડ 69 અને પરમાણુ દળાંક એ કેટલો હશે? 172. બોલો ખ્યાલ આવી ગયો? તો આ રીતે આપણે OMR ગણવાનું રહેશે. સિમ્પલ જ હોય, પેલું આવડે તો આ બધું તમને આવડી જાય. જો મિત્રો આવું OMR આપેલું હોય કે ભાઈ X આલ્ફાનું ઉત્સર્જન કરીને X1 બને, બીટાનું ઉત્સર્જન કરીને X2 બને, આનું ઉત્સર્જન કરીને X3 બને, તો આમાંથી કયા 2 જણા એકબીજાના આઇસોટોપ્સ છે? હવે આઇસોટોપ્સની શરત શું મિત્રો? યાદ કરો. આઇસોટોપ્સ એટલે સમસ્થાનિક, જેમાં પરમાણુ ક્રમાંક ઝેડ સમાન હોય અને પરમાણુ દળાંક જુદા જુદા હોય તો એ એકબીજાના આઇસોટોપ્સ કહેવાય. હવે આમાં કોઈ પણના પરમાણુ ક્રમાંક આપણને આપેલા નથી તો આપણે પહેલાંથી ધારી લેવાના કે ચલો આનો ધારી લઈએ ZX, બસ આ એકનો ધારી લેવાનું. હવે જો આલ્ફાનું ઉત્સર્જન થાય તો ઝેડ શું થાય? 2 ઘટે એટલે આનું પરમાણુ ક્રમાંક Z-2 બને અને આનો કેટલો બને? A-4. તો જો Xનો પરમાણુ ક્રમાંક Z છે અને આનો Z-2 તો 2 સરખા નથી એટલે આ તો 2 સમસ્થાનિકો કહેવાય ને. હવે જો આમાંથી બીટા માઇનસનું ઉત્સર્જન થાય અને બીટા માઇનસનું ઉત્સર્જન થાય તો ઝેડ એક વધે. તો જો Z-2 હતું અને એક વધારો તો વત્તા 1 કરો એટલે શું થાય? Z-1. તો પછી આનો પરમાણુ ક્રમાંક કેટલો થવાનો? Z-1 થવાનો. જ્યારે પરમાણુ દળાંક કેવો રહે ભાઈ? અચળ જ રહે. તો બીટા માઇનસના ઉત્સર્જનમાં એ અચળ રહે તો અહીંયા જે હતું એ જ રહે. ફરી પાછું બીટા માઇનસનું ઉત્સર્જન થયું મિત્રો તો બીટા માઇનસના ઉત્સર્જનમાં પાછું Z1 વધે. તો જો Z-1 હતો ને એક વધારો તો પાછો Z થઈ જાય. તો આ તત્વનો પરમાણુ ક્રમાંક Z થાય અને પરમાણુ દળાંક તો અચળ જ રહે.
તો આ ચારમાંથી કયા બે તત્વોના પરમાણુ ક્રમાંક સરખા છે મિત્રો? તો જો એક્સનો પરમાણુ ક્રમાંક ઝેડ છે અને X3નો પણ ઝેડ છે, તો આ બે તત્વોના પરમાણુ ક્રમાંક ઝેડ સમાન છે, પરમાણુ દળાંક જુદા જુદા છે, માટે અહીંયા X અને X3 એ એકબીજાના સમસ્થાનિકો હશે. આ આપણો જવાબ છે. X અને X3 આ બે આઇસોટોપ્સ હશે. તો મિત્રો આ ટાઈપનો OMR પૂછાય તો પેલી માહિતી ઉપરથી તમે આવા ભલભલા OMRનો જવાબ આપી શકો. બોલો, ખ્યાલ આવી ગયો? દરેકને ખબર પડવી જોઈએ, દરેકને આવડવું જોઈએ. પેલું તૈયાર કરો તો જ આવડે ભાઈ, એમને ગોખવાથી આ બધું ના આવડે. ફિઝિક્સ સમજવાનો વિષય છે. લખી કાઢજો.